અરવલ્લી જિલ્લાના બાળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એલસીબીની ટીમે મોટી કાર્યવાહી હાથ ધરી હતી। બોરલ ગામની સીમમાં બાયડથી ખેડા તરફ જતા રોડ પર આવેલી મેવાત હોટલ નજીક પોલીસે વોચ ગોઠવી તે દરમિયાન ટાટા કંપનીની ટ્રકમાંથી ભારતીય બનાવટનું વિદેશી દારૂ અને બિયરની મોટી ખેપ ઝડપાઈ હતી। પોલીસે ટ્રકમાંથી કુલ 19,752 બોટલ અને ટીન મળી અંદાજે 46 લાખ રૂપિયાથી વધુનો દારૂ કબજે કર્યો હતો। સાથે ટ્રક અને મોબાઈલ મળી કુલ 61,85,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આ મામલે ઉત્તર પ્રદેશના સોમિન બાફ ફત્તુ તવરની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે રાજસ્થાનના રાજુ શેઠ અને ખેડાના નરેશ રાવળને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે રાજસ્થાનથી દારૂનો જથ્થો ગુજરાતમાં ઘુસાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો। આરોપીએ ટ્રક પર ખોટી નંબર પ્લેટ લગાવી પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ પણ કર્યો હતો। વિરેન્દ્રસિંહ યાદવ અને મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમે સફળ ઓપરેશન પાર પાડ્યું હતું। અરવલ્લી એલસીબીની આ કાર્યવાહીથી દારૂની હેરાફેરી કરતા તત્વોમાં ખળબળાટ મચી ગયો છે। જયેશ પટેલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, માલપુર, અરવલ્લી।